હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? ગઈ આઈ હોપ બધા મજામાં હશો. અત્યારે હું આવી ગયો છું થર્મલમાંથી ગામમાંથી આવીને અત્યારે હું આવ્યો છું આપણા ખેતરમાં ફાર્મ હાઉસ પર, જ્યાં અમે પેલા બ્લોગ ઉતાર્યો હતો ટ્રેક્ટરવાળો. અને ગઈશ હવે અત્યારે બાજુ જઈ રહ્યો છું આગળની તરફ દેખવા કે શું ખેતી કરી રહી ચાલે છે આપણે અહીંયા. અને ગાઈસ જે કાલે વિડીયો આવ્યો હતો સ્કૂલ બંકવાળો, એ ગાઈસ રિયલમાં અમે બંક નહોતું માર્યું. બંક એટલે અમે 1 કલાક લેટ ગયા હતા સ્કૂલમાં થોડુંક કામના કારણે. તો ગાઈસ એના લીધે અમને વોર્નિંગ મળી હતી અને બધું થોડુંક અમને દાટ પડી હતી, બોર્ડ પડી હતી અને બધું મેટર સોર્ટ આઉટ ત્યાંની ત્યાં થઈ ગયું હતું. અમારા ફ્રેન્ડમાંથી એકના પપ્પા જોડે વાત કરાવી દીધી તો એમાંથી અમારે સોર્ટ આઉટ થઈ ગયું હતું. પેલો જે બટકો કરતો હતો તેના પપ્પા જોડે વાત કરાવી દીધી હતી, એટલે અમારે બધું સોર્ટ આઉટ મેટર થઈ ગયું હતું. અને ગાઈસ અત્યારે આપણે આ ખેતરમાં જોઈ રહ્યા છે કે આ બાજુ કપાસની ખેતી કરી છે આપણે અહીંયા. તો ગાઈસ અહીંયા શું કર્યું છે મને બી નથી ખબર, ઘરે જઈને પપ્પાને પૂછવું પડશે તો ખબર પડે. અત્યારે તો મને બી નથી ખબર શું ખેતી કરી છે. ગાઈસ અત્યારે જોઈ શકો છો કેવું લોકેશન છે. ત્યાં મોર છે ગાઈસ, ઝૂમ કરી જોવું દેખાય તો ત્યાં મોર છે ગાઈસ. અને ગાઈસ હવે કદાચ સ્ટડી બ્લોગ બી આવવાના ચાલુ થઈ જશે, કારણ કે અમારે 11th સાયન્સમાં છું અને હું સ્ટડી ચાલુ છે મારે, એટલે ગાઈસ મારે સ્ટડી પર બી ફોકસ આપવું પડશે. એટલા માટે ગાઈસ આપણે થોડાક બ્લોગ લેટ આવે કે ન આવે થોડાક દિવસ તો ગાઈસ એડજસ્ટ કરી દેજો. એના બદલામાં હું 2 બ્લોગ નાખી દઈશ તરત ને તરત જ. તો ગાઈસ એના માટે મને સપોર્ટ કરજો. અને ગાઈસ એ બાજુ જોઈ શકો છો કેવું બધું વ્યૂ છે. અને વાતાવરણ બી કંઈક કેટલું મસ્ત થઈ રહ્યું છે. અત્યારે વરસાદ આવવાનો હોય એવું લાગી રહ્યું છે પણ આવતો નથી. ગાઈસ સાચે આંબલી અને પેલી નારિયેલી પરથી નારિયેલ પડ્યા હશે. મારે એ બાજુ નથી જવું, મારે પેલી બાજુ, નહીંતર કદાચ સાપ નીકળે, કેમ કે ત્યાં બહુ જ સાપ હોય છે. અને ગાઈસ જો સાપ નીકળ્યા તો फट के हाथ में जाएगी, इसलिए ये सुस्त में नहीं जाने का है. चलो तो फिर जाते हैं, जो होगा वो देखा जाएगा. देख के चलना पड़ेगा, नहीं तो ये आएगा और फिर खल्लास. ऐसे देखते ही इधर पे है क्या नारियल. मेरे को दिख नहीं रहा है, इस झाड़ियों में होगा बट मेरे को नहीं जाना है क्योंकि वहाँ पे साफ हो सकता है गाइस. और गाइस यहाँ पे हमारे जो पापा ऑर्गेनिक खेती करते हैं उसका कंपोस्टिंग खातर बना रहा है, इसलिए गाइस यहाँ पे ये छाण माण हो है. और गाइस इस सभी में वो आएगा और फिर गाइस कंपोस्टिंग खातर रेडी होगा और यहाँ पे ऑर्गेनिक खेती होगी. गाइस मेरे पापा ऑर्गेनिक खेती करते हैं. किसी को भी ऑर्गेनिक चीज़ लेनी हो, बाजरी, मकाई, ज्वार या कुछ भी, तो गाइस मेरे को इंस्टा पे मैसेज करना या फिर मेरे को कमेंट करना कि किसी को चाहिए. तो गाइस मैं आप सभी को भेज दूंगा मेरा कांटेक्ट मेरे पापा का, जिससे मैं आप मेरे से कांटेक्ट कर पाओगे हमसे. और गाइस कांटेक्ट करने के बाद हमसे आप खरीद पाओगे ऑर्गेनिक खेती वाला सब कुछ. तो गाइस आज अब हम घर पे जाएंगे और कल है संडे, आज सैटरडे है, कल संडे है. सो इस कल मेरा प्लानिंग बन रहा है कहीं ना कहीं पे तो जाने का, संडे राइड पे. सुबह तो नहीं, क्योंकि सुबह हमारे कोचिंग होती है, ट्यूशन होता है, उसके लिए गाइस सुबह 3 कलाक तो मैं ट्यूशन में ही रहूँगा, इसलिए गाइस सुबह तो नहीं मैं जा पाऊँगा. बट देखते शाम या दोपहर को जाएंगे तो जाएंगे, नहीं तो आज कैंसिल. सो गाइस इस तरह में सब कुछ खेती है. और ये रही छोटी सी कुंडी. और गाइस आज के ब्लॉग में सिर्फ इतना ही, मिलेंगे नेक्स्ट ब्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग, बाय गाइस.